કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વાઘરોળ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાના નેજા હેઠળ બનાસકાંઠા સહિત વાવથરાદ જિલ્લામાં ખેડૂતોને થયેલ અન્યાય અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફની માંગ સાથે યાત્રાનું આયોજન કરાયું છે। બીજા દિવસે જન આક્રોશ યાત્રાનું રાહથી પ્રસ્થાન થઈ અને ધાનેરા ડીસા થઈ દાંતીવાડાના વાઘરોળ પહોંચી હતી અને દાંતીવાડાના વાઘરોળમાં પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં દાંતીવાડા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ અને સાંસદ સહિત દાંતીવાડા વિસ્તારોમાંથી યાત્રા પ્રસાર થઈ હતી। જન આક્રોશ યાત્રા વાઘરોળ ચોકડી ખાતે આવી પહોંચતા ઢોલ સાથે ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધીમાથી ચાલુ થયેલી જન આક્રોશ યાત્રા ખેડૂતોના પ્રશ્નો માટેની આ યાત્રા આજે દાંતીવાડા મુકામે વાઘરોળ ચોકડી ઉપર આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા અને સુહાસિની યાદવની આગેવાનીમાં અને કેનીબેન અને ગુલાબસિંહની આગેવાનીમાં આ યાત્રા સમગ્ર બનાસકાંઠાના નિર્ધારિત રૂટ ઉપર ફરતા અત્યારે વાઘરોળ ચોકડી ઉપર આવી છે અને વાઘરોળ ચોકડી ઉપર અમારા દાંતીવાડા તાલુકાના પ્રમુખ નટુભાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ઢોલ નગારા સાથે યાત્રાનું સ્વાગત કરી અને યાત્રાનું પ્રસ્થાન થઈ અને યાત્રા અમીરગઢ જવા નીકળી। ડીસા શહેરમાંથી પ્રસાર થઈ આ યાત્રા મોટી ભાખર ખાતે સહિત દાંતીવાડાના વાઘરોળ થઈને અંબાજી પહોંચશે। કોંગ્રેસ દ્વારા આ યાત્રાથી ખેડૂતોને આમ જનતાના મુદ્દાઓને લઈને આક્રમકતા સાથે કોંગ્રેસ હાલ જિલ્લામાં જન આક્રોશ યાત્રાને વિવિધ વિસ્તારોમાં ફેરવી રહી છે।